ગઢવાડા પંથકના સતલાસણા તાલુકાના ખેડૂતોનું બાજરી સરકારશ્રીના MSP હેઠળ બાજરીની ખરીદી કરાઈ। સતલાસણામાં 3/6/26 થી 15/7/26 સુધીમાં જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જેમને મેસેજ મોબાઈલમાં આવ્યા હતા તે લોકો પોતાનો માલ બાજરી લઈને સરકારી ગોડાઉન ખાતે આવ્યા હતા, જેમને સરકારશ્રી તરફથી આ વખતે 615 રૂપિયા જેવો મણનો ભાવ ચૂકવાઈ રહ્યો છે। સતલાસણા ગોડાઉન મેનેજરના જણાવ્યા પ્રમાણે 458 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 26,500થી વધુ કટ્ટા તૈયાર કરીને મહેસાણા જિલ્લાના ગોડાઉનમાં મોકલવામાં આવ્યા છે। મીડિયા સમક્ષ ગોડાઉન મેનેજર રોનકભાઈ કે ચૌધરીએ સંપૂર્ણ વિગતો આપી હતી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરા। RK ચૌધરી। રોનકભાઈ, શું કહેશો, આજે સતલાસણા ખાતે ગોડાઉન ખાતે કેટલી બાજરી કેટલા ખેડૂતોને લેવાઈ? સતલાસણા ખાતે 3/6/2026 થી 15/7/2026 સુધી કુલ 458 ખેડૂતની ખરીદી કરવામાં આવી। કુલ કટ્ટા 26,500 કટ્ટા બાજરીના ખરીદી સંપૂર્ણ ખરીદી પૂર્ણ કરવામાં આવેલ છે। ખેડૂતોને શું ભાવે આ વખતે સરકારે બાજરીનો ભાવ આપ્યો? સરકારે મણના 615 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો તે ગૃહને આપવામાં આવેલ છે। અહીંથી જે કટ્ટા ભરાય કે ક્યાં એને મૂકવામાં આવ્યા છે? એમાંથી અહીંયાથી જે ભરેલા છે એમાંથી કુલ 15,350 કટ્ટા મહેસાણા, ઊંઝા, કડી અને વડનગર, વિસનગર 4 ગોડાઉન ખાતે જુદા જુદા ભરવામાં આવેલ છે। બાકીનો બીજો જથ્થો 11,000 કટ્ટા જે આપણા સરકારના ગોડાઉન ખાતે સ્ટોર કરવામાં આવ્યા।